ओम श्री गणेशाय नमः। श्री कृष्ण शरणं मम। जय श्री कृष्ण। तानानी प्रिय गोपीओ, आप સૌનું મારી ઓમ ડિવાઇન કથા યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું તમને પુરુષોત્તમ માસ કથાના અધ્યાય 10 ની કથા કહી રહી છું, જેનું નામ છે સદાશિવની આરાધના। નારદજીએ પૂછ્યું, હે નારાયણ, મહર્ષિ દુર્વાસાએ મેઘાવતીને શો ઉપાય બતાવ્યો તે અમોને કહો। સુત પુરાણી બોલ્યા, હે મુનિવરો, દુર્વાસાએ મેઘાવતીને કહ્યું, હે સુભંગે, તારા દુઃખના નિવારણનો એક જ માર્ગ છે, તે એ કે આજથી ત્રીજો માસ અધિક માસ ગણાય છે। આ પરમ પાવન માસમાં જે કાંઈ ધર્મ કર્મ કરવામાં આવે છે તેનું અનેક ગણું ફળ મળે છે। ગમે તેવી હત્યામાંથી પણ તેને મુક્તિ મળે છે। આ માસનું વ્રત કરનારના સર્વ મનોરથો સિદ્ધ થાય છે। એક વેળા હું રાજા અમરીશ પર ક્રોધે ભરાયો અને તેને બાળી નાખવા મેં જ્વાળા ઉત્પન્ન કરી, પરંતુ તે વેળા અમરીશે શ્રી કૃષ્ણનું સ્મરણ કર્યું, તેથી ભગવાને તેનું રક્ષણ કરવા માટે સુદર્શન ચક્ર મોકલ્યું। આ ચક્ર મારી પાછળ પડ્યું, તેમાંથી છૂટવા મેં પુરુષોત્તમ માસનું વ્રત કર્યું। આ વ્રત કરવાથી મારો છુટકારો થયો। દુર્વાસાના વચનો સાંભળી મેઘાવતી બોલી, મહર્ષિ, આ પૃથ્વી ઉપર શિવ, પાર્વતી, ગણપતિ અને સૂર્ય જેવા સાક્ષાત દેવો છે, તો શું તેઓ આપણી ઈચ્છા પૂરી કરી શકતા નથી? આ બધા માસોમાં પુરુષોત્તમ માસને શ્રેષ્ઠ કહો છો, તેથી મને નવાઈ લાગે છે। હું તો સર્વ દેવોમાં પણ ભગવાન શંકરને જ મહાદેવ માનું છું, પરંતુ આપ તો મળમાસના જ વખાણ કરો છો, તેથી મને નવાઈ લાગે છે। મેઘાવતીના શબ્દો સાંભળતા દુર્વાસા મુનિની આંખો ક્રોધથી લાલચોળ બની હતી। પોતાના મિત્રની નિરાધાર પુત્રી ઉપર ક્રોધ કરવો તેને ઉચિત લાગ્યો નહીં, તેથી તેને શાપ ન આપ્યો અને મેઘાવતીને બાળક બુદ્ધિ જાણી જવા દીધી। છતાં તેમણે કહ્યું, પુત્રી, તે પુરુષોત્તમ માસનો અનાદર કર્યો છે, તેનું ફળ આવતા જન્મે પણ તારે ભોગવવું પડશે। આટલું કહેતામાં મેઘાવતી નિસ્તેજ બની ગઈ, તેને અપાર પસ્તાવો થયો। તેમ છતાં તેણે શીઘ્ર ફળ આપનાર ભગવાન સદાશિવની આરાધના કરવાનો નિર્ધાર કર્યો। બોલીએ શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય। હે પ્રભુ શ્રી કૃષ્ણ, આ પવિત્ર પુરુષોત્તમ માસમાં ભક્તિ, શ્રદ્ધા અને સારા કર્મ કરવાની અમને બધાને શક્તિ આપજો। જે કોઈ આ કથા શ્રદ્ધાથી સાંભળે કે કરે, તેમના તમામ દુઃખ દૂર થાય અને તેમના જીવનમાં સુખ શાંતિ મળે। જો તમને આવી આધ્યાત્મિક કથાઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારો સાથ અને બ્લેસિંગ મને આપતા રહેજો। તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં। ફરી મળીએ એક નવી ભક્તિપૂર્ણ કથા સાથે। જય શ્રી કૃષ્ણ। રાધે રાધે।